વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે કોષ કેન્દ્રનો અભ્યાસ કરતા હતા અને કોષ કેન્દ્રની અંદર મેં તમને કીધું હતું કે ભાઈ કોષ કેન્દ્રની અંદર તમને શું શું જોવા મળશે. કોષ કેન્દ્ર પટલ, બેવડા પડવાળો આવરણ, બંને વચ્ચેની જગ્યાને આપણે બોલતા હતા પરિકોષ કેન્દ્રીય અવકાશ, અને બંને વચ્ચે તમને શું જોવા મળશે? સ્પેસ, જેને આપણે બોલતા હતા પરિકોષ કેન્દ્રીય અવકાશ. બરાબર. અને એની અંદર તમને જોવા મળશે છિદ્રો, જેને આપણે બોલતા હતા કોષ કેન્દ્રીય પટલ છિદ્રો, અને જેની મદદ વડે કોષરસ અને કોષ કેન્દ્ર રસની અંદર આરએનએ અને પ્રોટીનની હેરફેર થાય. સેન્ટરમાં કોષ કેન્દ્રિકા, ખાસ યાદ રાખવાનું છે કોષ કેન્દ્રિકા જે છે રિબોસોમલ આરએનએ નું સંશ્લેષણ સ્થાન છે. આરએનએ નું સંશ્લેષણ કરવાનું કામ કોષ કેન્દ્રિકાનું છે. અને ત્યાર પછી અંદર હોય કોષ કેન્દ્રની ફરતે રંગસૂત્ર દ્રવ્ય, ધેટ ઇઝ ક્રોમેટીન. બરોબર. ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એસિટોકાર્બન અને કાર્બોક્સિલિક અભિરંજકની મદદથી એની શોધ કરી અને નામ આપ્યું એને ન્યુક્લિયઇન. હવે આગળ વધીએ. રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર તંતુ અને રંગસૂત્ર વચ્ચે શું તફાવત છે? ખાસ આજનો આપણો ટોપિક જે છે રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટીન, રંગસૂત્ર તંતુ ધેટ ઇઝ ક્રોમેટીન ફાઇબર, અને રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ. મનુષ્યની અંદર તમે બધા વિદ્યાર્થીઓ જાણો છો કે ભાઈ આપણી અંદર ટોટલ કે આ 46 રંગસૂત્ર છે, 23 જોડ રંગસૂત્ર છે. 23 જોડ રંગસૂત્ર, એમાં 22 જોડ દેહિક અને 1 જોડ લિંગી રંગસૂત્ર હોય. તો ટોટલ 23 જોડ રંગસૂત્ર છે. ટોટલ 46 રંગસૂત્ર છે. 23 જોડ એટલે 46. તો 46 રંગસૂત્ર છે. તો રંગસૂત્ર છે કે શું છે? રંગસૂત્ર, ક્રોમોઝોમ્સ. તો રંગસૂત્ર શું છે? રંગસૂત્ર તંતુ શું છે? અને રંગસૂત્ર દ્રવ્ય શું છે? ત્રણે ત્રણ એક જ છે. રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર તંતુ અને રંગસૂત્રમાં માત્ર ગોઠવણીનો ફેર છે, એની રચનામાં ફેર છે, બાકી વસ્તુ તો જનિત દ્રવ્ય જ છે. તો ખાસ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર તંતુ કેવી રીતે બનશે અને રંગસૂત્ર તંતુમાંથી રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ ફાઇબરનું નિર્માણ કેવી રીતે થશે? તો પહેલા આપણે જૂની વાત કરી લઈએ કે આપણે આગળ ભણી ગયા કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ હોય તો આદિકોષ કેન્દ્રીય કોષ સજીવના જનીન દ્રવ્યને આપણે બોલતા હતા, શું બોલતા હતા? ન્યુક્લિયોઇડ. ન્યુક્લિયોઇડ. સુકોષ કેન્દ્રીય સજીવના જનીન દ્રવ્યને આપણે બોલતા હતા ક્રોમેટીન. આદિકોષ કેન્દ્રીય કોષનું જનીન દ્રવ્ય કોષરસમાં મુક્ત રીતે તરતો હોય તેને આપણે બોલતા હતા ન્યુક્લિયોઇડ. સુકોષ કેન્દ્રીય સજીવનું ડીએનએ કોષ કેન્દ્રમાં અંદર હોય, કોષ કેન્દ્રની અંદર પેકેજિંગ થયેલું હોય, એને આપણે બોલતા હતા ક્રોમેટીન. હવે શેનું બનેલું હોય? જનીન દ્રવ્ય એટલે કે રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન શેનું બનેલું હોય? તો મોટા ભાગના સજીવોની અંદર ડીએનએ, અમુક વાયરસની અંદર આરએનએ, અને ડીએનએ અને આરએનએ ની સાથે સાથે બેઝિક હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનનું બનેલું હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે જનીન દ્રવ્ય શેનું બનેલું છે? કાં તો આરએનએ હોય કાં તો ડીએનએ હોય, અને એની સાથે બેઝિક પ્રોટીન. પ્રોટીનનું નામ શું છે? હિસ્ટોન અથવા તો બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનનું બનેલું હોય છે. એક્ઝામ્પલ તરીકે વાયરસ છે, જેમ કે ટોબેકો મોઝેઇક વાયરસ. તો ટોબેકો મોઝેઇક વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? તો કે આરએનએ હોય છે. બરાબર. આદિકોષ કેન્દ્રીય સજીવ છે. વાયરસની અંદર આરએનએ, અને મનુષ્યમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? ડીએનએ. કેટલું લાંબુ ડીએનએ હોય છે આપણું? તો કે 2.2 મીટર લાંબુ. હવે અહીંયાથી થોડુંક સમજવાનું છે, થોડુંક સિલેબસ આઉટ ઓફ સિલેબસનો પણ છે, જે તમારે 12મા ધોરણમાં આવશે. તો કહેવાનો મતલબ છે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ હોય તોય ભલે કે સુકોષ કેન્દ્રીય સજીવ હોય તોય ભલે, જનીન દ્રવ્ય આરએનએ, ડીએનએ, આરએનએ અથવા ડીએનએ અને એની સાથે હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનનું બનેલું હોય. વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. ફોર એક્ઝામ્પલ તરીકે ટોબેકો મોઝેઇક વાયરસ. મનુષ્યની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, અને આપણું ડીએનએ આપણા શરીરના દરેક કોષમાં ડીએનએ હોય, અને દરેક કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ હોય. ઈ ડીએનએ કેટલું લાંબુ કીધું છે? 2.2 મીટર લોંગ. તો તમને આશ્ચર્ય થવો જોઈએ, હાઉ ઇટ ઇઝ પોસિબલ? 2.2 મીટર લાંબો ડીએનએ નો તંતુ, નાનો અમથો કોષ, એમાં એનો કોષ કેન્દ્રને એની અંદર કેવી રીતે ફિટ થયેલું છે? 2.2 મીટર લાંબો ડીએનએ ક્યાં? કોષ જેને પણ આપણે માઇક્રોસ્કોપ વગર જોઈ શકતા નથી,
એમાં એનું કોષ કેન્દ્ર અને એની અંદર 2.2 મીટર લાંબો ડીએનએ કેવી રીતે પેકેજિંગ થયેલો છે તો એની વિગતવાર ચર્ચા ડીએનએ ના પેકેજિંગની વિગતવાર ચર્ચા જે છે આપણે 12મા ધોરણની અંદર કરીશું. પણ અત્યારે થોડી તમને હિન્ટ આપી દઉં કે ભાઈ આપણું ડીએનએ જે છે સમજી લો આ આપણા શરીરનો કોઈ કોષ છે. આ કોષ આ એનું કોષ કેન્દ્ર અને આ કોષ કેન્દ્રની અંદર 2.2 મીટર લાંબો ડીએનએ. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કેવી રીતે પોસિબલ છે? નાના અમથા કોષના કોષ કેન્દ્રની અંદર 2.2 મીટર લાંબો ડીએનએ કઈ રીતે પેકેજ થયેલું છે, કઈ રીતે ગોઠવાયેલું છે, બરોબર છે? તો કઈ રીતે ગોઠવાયેલું છે તો એની માટે આપણે ટોપિક ભણશું. ટોપિકનું નામ છે ડીએનએ નું પેકેજિંગ. વિગતવાર ચર્ચા આપણે 12મા ધોરણની અંદર કરીશું. અત્યારે હું તમને ખાલી હિન્ટ આપી દઉં કે ભાઈ પેકેજિંગ કેવી રીતે થાય. તો મેં હમણાં તમને કીધું એમ કે ડીએનએ આપણું ડીએનએ જે છે યાદ રાખજો કેવો વીજભાર ધરાવે છે? નેગેટિવ વીજભાર ધરાવે છે, ઋણ વીજભાર છે. આપણું ડીએનએ ઋણ વીજભાર અને એસિડિક છે. યાદ રાખજો એમસીક્યુ પૂછે ડીએનએ કેવો હોય? ઋણ વીજભારિત અને એસિડિક. ઋણ વીજભાર માટે કોણ જવાબદાર છે તો કે ઋણ વીજભાર માટે ડીએનએ માં રહેલો ફોસ્ફેટ જવાબદાર છે. બીજું આપણામાં શું હોય તો કે ડીએનએ ની સાથોસાથ હિસ્ટોન પ્રોટીન હોય. શું હોય? હિસ્ટોન પ્રોટીન. તો આ પ્રોટીન કેવા છે તો આ પ્રોટીન પોઝિટિવલી ચાર્જડ એટલે કે ધન વીજભાર યુક્ત અને કેવા હોય છે? બેઝિક. તો કહેવાનો મતલબ છે ડીએનએ ઋણ વીજભારિત છે, હિસ્ટોન પ્રોટીન ધન વીજભાર યુક્ત છે, પોઝિટિવલી ચાર્જડ છે. તો શું થશે તો તમે આકૃતિમાં જો આપણે જે રેડ કલરના દર્શાવેલા છે આ હિસ્ટોન પ્રોટીન છે. હિસ્ટોન પ્રોટીન પોઝિટિવ ચાર્જ મતલબ કે ધન વીજભાર યુક્ત હોય અને આ જે ડીએનએ જે છે એ નેગેટિવલી ચાર્જડ છે મતલબ ઋણ વીજભાર ધરાવે છે અને આને ડીએનએ ના ઋણ વીજભાર માટે કોણ જવાબદાર છે? ફોસ્ફેટ. તો થાય શું તો કે હિસ્ટોન પ્રોટીન ધન વીજભાર યુક્ત છે, આ હિસ્ટોન પ્રોટીન ધન વીજભાર યુક્ત છે, ડીએનએ આપણું ઋણ વીજભાર યુક્ત છે. તો શું થશે તો કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થવાથી આપણું ઋણ વીજભાર યુક્ત ડીએનએ જે રહ્યું ને ઈ ધન વીજભાર યુક્ત હિસ્ટોન પ્રોટીનની ઉપર આ રીતે વીંટળાયેલું હોય. આ રીતે વીંટળાઈ જાય અને આ રીતે ડીએનએ નું પેકેજિંગ જે છે આપણા નાના અમથા કોષના કોષ કેન્દ્રની અંદર થયેલું હોય. બરોબર? ખાસ યાદ રાખજો. શું મેં તમને કીધું કે હિસ્ટોન પ્રોટીન ધન વીજભાર યુક્ત છે, ડીએનએ ઋણ વીજભાર યુક્ત છે. તો ધન વીજભાર યુક્ત હિસ્ટોન પ્રોટીનની ફરતે આપણું ડીએનએ આ રીતે અસંખ્ય આંટાઓના સ્વરૂપમાં વીંટળાયેલું હોય અને આ રીતે વીંટળાઈને 2.2 મીટર લાંબો ડીએનએ નાના અમથા કોષ કેન્દ્રની અંદર પેકેજિંગ થયેલું હોય. અને આ જે એક રચના જે બની એક હિસ્ટોન પ્રોટીન અને એની ફરતેનું ડીએનએ આ રચનાને બોલવામાં આવે છે ન્યુક્લિયોસોમ્સ. શું બોલવામાં આવે છે? ન્યુક્લિયોસોમ્સ. એની ચર્ચા આપણે 12મા ધોરણમાં કરીશું. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ્યારે તમને આને જોયો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કોષના કોષ કેન્દ્રની અંદર તમે જ્યારે જોશો ત્યારે તમને આ પ્રમાણેનું દેખાય. કેવી રચના દેખાય? આ પ્રમાણે રચના દેખાશે. આ ડીએનએ અને આ હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાયેલું ડીએનએ કેવી રચના દેખાય? મણકા પરોવેલી દોરી જેવી રચના. આકૃતિમાં તમે જોઈ શકો છો કે દોરીમાં તમે મણકા એટલે કે પારા પરોવેલા હોય બરોબર? મણકા પરોવેલી દોરી જેને અંગ્રેજીમાં બોલશું આપણે બીડ્સ ઓન સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એટલે દોરી, બીડ્સ એટલે ગાંઠ. તો બીડ્સ ઓન સ્ટ્રિંગ એટલે કે મણકા પરોવેલી દોરી જેવી રચના તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી જ્યારે કોઈ કોષના કોષ કેન્દ્રને જો ત્યારે તમને ઈ દેખાશે. તો ફરીવાર કોની ચર્ચા કરી આપણે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જનીનદ્રવ્ય હોય એને ન્યુક્લિયોઇડ બોલાય. સુકોષ કેન્દ્રીય કોષના જનીનદ્રવ્યને ક્રોમેટિન બોલાય. જનીનદ્રવ્ય ડીએનએ હોય, આરએનએ હોય અને ડીએનએ અને આરએનએ ની સાથે એ હિસ્ટોન અથવા તો બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનનું બનેલું હોય. હવે ખાસ અહીંયા કે ભાઈ આપણા મનુષ્યની અંદર જનીનદ્રવ્ય તરીકે ડીએનએ છે, હિસ્ટોન પ્રકારના પ્રોટીન છે, આપણું ડીએનએ 2.2 મીટર લાંબુ છે. તો મોટો પ્રશ્ન એ થાય છે કે 2.2 મીટર લાંબો ડીએનએ
નાના અમથા કોષના કોષ કેન્દ્રની અંદર કેવી રીતે પેકિંગ થયેલું છે, કેવી રીતે ગોઠવાયેલું છે. તો કેવી રીતે પેકેજિંગ થાય? તો આપણામાં ડીએનએ છે અને હિસ્ટોન પ્રોટીન છે. તો આપણું ડીએનએ જે છે કેવું છે? ઋણ વીજભાર ધરાવે છે. કોના લીધે? ફોસ્ફેટને કારણે અને એસિડિક છે. હિસ્ટોન પ્રોટીન જે છે ધન વીજભાર ધરાવે છે અને બેઝિક છે. તો શું થશે? હિસ્ટોન પ્રોટીન ધન વીજભાર ધરાવતા હોય, આ રીતે હિસ્ટોન પ્રોટીન બનેલા હોય અને આપણો ડીએનએ ઋણ વીજભાર ધરાવે છે. તો ધન વીજભાર યુક્ત હિસ્ટોન પ્રોટીનની ફરતે ઋણ વીજભાર યુક્ત ડીએનએ આ રીતે વિટલાઈને 2.2 મીટર લાંબો ડીએનએ આપણા કોષ કેન્દ્રની અંદર પેકેજિંગ થયેલું હોય. અને આ જે એક રચના બને છે, આવી રચના એને બોલવામાં આવે છે ન્યુક્લિયોસોમ્સ. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ્યારે તમે કોષના કોષ કેન્દ્રની અંદર ક્રોમેટિનને જોયો, એટલે કે રંગસૂત્ર દ્રવ્યને જોવાનો પ્રયત્ન કરો, તો તમને કેવું દેખાશે? આવું દેખાય. મણકા પરોવેલી દોરી જે આ રચના છે, મણકા પરોવેલી દોરી જેવી રચના છે, જેમાં આપણે બોલશું બીડ્સ ઓન સ્ટ્રિંગ. તો આ વાત કરી આપણે ક્રોમેટિનની. હવે ક્રોમેટિન જ્યારે છૂટું પડે, આ રંગસૂત્ર દ્રવ્ય ઝાડા સ્વરૂપે હોય, ભેગું ભેગું હોય, ધીમે ધીમે એ છૂટું પડવાની શરૂઆત કરે. યાદ રાખજો, રંગસૂત્ર કેવા સ્વરૂપે હોય? ઝાડા સ્વરૂપે આપણા દરેક કોષના કોષ કેન્દ્રમાં પડેલો હોય, મતલબ દોરીનો ગૂંચો. બરાબર, દોરીની ઘોષ થઈ ગઈ હોય, બરાબર, બધી દોરી ભેગી થઈ ગઈ હોય, એ રીતે રંગસૂત્ર દ્રવ્ય આપણા કોષના કોષ કેન્દ્રમાં પડેલું હોય. તો એ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર તંતુ કેવી રીતે બને અને રંગસૂત્ર ક્યારે છૂટું પડે? તો જ્યારે, યાદ રાખજો, જ્યારે કોષ વિભાજન પામે. ખાસ યાદ રાખવાનું છે, જ્યારે કોષ વિભાજન પામે ત્યારે એના કોષ કેન્દ્રમાં રહેલું રંગસૂત્ર દ્રવ્ય ધીમે ધીમે ઝાડામાંથી છૂટું પડવાની શરૂઆત થશે. અને ધીમે ધીમે રંગસૂત્ર દ્રવ્ય છૂટું પડે, ઝાડો ખુલે, એમાંથી પહેલા બને રંગસૂત્રીય તંતુ અને એમાંથી શું છૂટું પડે? રંગસૂત્ર અથવા તો ક્રોમોઝોમ તમને દેખાય. ક્યારે? જ્યારે વિભાજન થાય ત્યારે. હવે વિભાજનની વાત કરી લઈએ, થોડો ચર્ચા આપણે સામાન્ય કરી છે કે આંતરાવસ્થા. હવે આંતરાવસ્થા શું છે એની ચર્ચા આપણે એની પછીના ચેપ્ટરમાં કરીશું. અને પછીનું ચેપ્ટર જ આપણે ભણવાનું છે વિભાજન, કોષ વિભાજન. તો આંતરાવસ્થા મતલબ આપણા શરીરનો કોષ, માની લો કે આ આંતરાવસ્થામાં છે. તો આંતરાવસ્થા દરમિયાન ખાસ યાદ રાખવાનું છે, આંતરાવસ્થા દરમિયાન આપણા કોષના કોષ કેન્દ્રમાં રહેલ જનનિક દ્રવ્ય ખૂબ જ કેવી ગોઠવણી ધરાવતું હોય? વિસ્તરેલી મતલબ કેવી? ભેગું. અથવા તો કેવી ગોઠવણી? ઝાડા સ્વરૂપે હોય. જ્યારે કોષ, માની લો કે આ કોષ આંતરાવસ્થામાં છે, સમજી લેજો. આંતરાવસ્થામાં તમે જો આ કોષ છે, આ કોષ કેન્દ્ર પટલ છે, આ કોષ કેન્દ્રિકા છે, અને આ આપણું શું છે? રંગસૂત્ર દ્રવ્ય. કેવી ગોઠવણી ધરાવે છે? તો એકદમ ઝાડા સ્વરૂપે હોય. અને ઝાડા સ્વરૂપે હોય એને આપણે અંગ્રેજીમાં બોલશું ક્રોમેટિન ને ગુજરાતીમાં આપણે બોલશું રંગસૂત્ર દ્રવ્ય. તારા કેન્દ્ર છે. અત્યારે કોષ કઈ અવસ્થામાં છે? આંતરાવસ્થામાં છે. તો ખાસ યાદ રાખવાનું છે, આંતરાવસ્થા દરમિયાન જ્યારે કોષ હોય ત્યારે કોષના કોષ કેન્દ્રમાં રહેલું આપણું જે રંગસૂત્ર ડીએનએ છે, જનીન દ્રવ્ય છે, એ ખૂબ જ વિસ્તરેલીનો મતલબ થાય છે ભેગી ઝાડા સ્વરૂપે હોય. અને આવા જનીન દ્રવ્યને આપણે બોલશું રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ક્રોમેટિન. હવે આ કોષમાં શું થાય છે? વિભાજન થવાની શરૂઆત થઈ. સમજી લેજો, એક કોષમાંથી બે કોષ બનવાની શરૂઆત થઈ. કોષ વિભાજનની શરૂઆત થવાની શરૂઆત થાય. તો આમાં માની લો કે કોષ વિભાજનની શરૂઆત થઈ, આંતરાવસ્થા પૂરી થઈ, અને હવે કોષ કયા તબક્કામાં ગયો? તો કે આંતરાવસ્થા પૂરી થઈ ગયા પછી કોષ વિભાજન તબક્કામાં ગયો. કયા તબક્કામાં ગયો? વિભાજન તબક્કામાં જાય છે. હવે વિભાજન તબક્કાની પહેલી અવસ્થા જે છે એનું નામ છે પૂર્વાવસ્થા. પ્રારંભિક પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થામાં કોષ જશે. કોની પહેલો તબક્કો? વિભાજન તબક્કાનો પહેલો તબક્કો કયો? પ્રારંભિક પૂર્વાવસ્થા. હવે તમે જો, જ્યારે કોષ, ખાસ આકૃતિમાં ધ્યાન રાખજો, જ્યારે કોષ આંતરાવસ્થામાંથી વિભાજન તબક્કામાં એટલે કે આંતરાવસ્થામાંથી પૂર્વાવસ્થામાં જવાની શરૂઆત કરશે એટલે ધીમે ધીમે શું થાય? તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા તમે જો કોષ કેન્દ્ર પટલ એકદમ ક્લિયર હતો, ચોખ્ખો. અહીંયા કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થવાની શરૂઆત થાય, અદૃશ્ય થાય, લુપ્ત થવાની શરૂઆત થાય. એ જ રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો, કોષ
કેન્દ્રિકા પણ અદ્રશ્ય થવાની શરૂઆત થાય. કોણ કોણ અદ્રશ્ય થયું? અહીંયા તમે જો કોષ કેન્દ્ર પટલ ક્લિયર હતો, કોષ કેન્દ્રિકા ક્લિયર હતી. આંતરાવસ્થામાં જેમ જેમ કોષ પૂર્વાવસ્થામાં આગળ વધ્યો, પ્રારંભિક પૂર્વાવસ્થા એટલે કે શરૂઆતની પૂર્વાવસ્થા, તો તમે જોઈ શકો છો કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થવાની શરૂઆત થાય, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થવાની શરૂઆત થાય. અને ખાસ મહત્વનું આ જે છે, જે રંગસૂત્ર દ્રવ્ય ઝાડા સ્વરૂપે હતું, બરોબર, આંતરાવસ્થામાં જે ઝાડું હતું જેને આપણે બોલતા હતા ક્રોમેટિન અથવા તો રંગસૂત્ર દ્રવ્ય, તો એ જોઈ શકો છો આ ઝાડું ધીમે ધીમે શું થાય? ખુલવાની એટલે કે છૂટું પડવાની શરૂઆત થાય. ધીમે ધીમે એ ઝાડું જે છે ખુલ્લું થવાની અથવા તો છૂટું પડવાની શરૂઆત થશે. અને આ તારા કેન્દ્ર જે છે છેડા તરફ ગતિ કરવાની શરૂઆત કરે. બંને છેડા આમ જશે, એક આમ જશે. હવે અહીં આપણે વાત કરીએ અંત્ય પૂર્વાવસ્થા. અંત્ય પૂર્વાવસ્થા એટલે શું? તો કે પૂર્વાવસ્થા પૂરી થતી હોય એ સમયગાળો. અંત્ય પૂર્વાવસ્થા. આંતરાવસ્થામાં તમે જોઈ શકો છો, આંતરાવસ્થા પેટા પછી કોષ ક્યાં ગયો? વિભાજન તબક્કામાં. વિભાજન તબક્કાનો પહેલો તબક્કો કયો? તો કે પૂર્વાવસ્થા. એમાં આપણે બે ભાગ પડ્યા, શરૂઆતની પૂર્વાવસ્થા અને છેલ્લી પૂર્વાવસ્થા. એટલે જેવો કોષ આંતરાવસ્થામાંથી પૂર્વાવસ્થામાં જાય એટલે તરત જ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા ધીમે ધીમે અદ્રશ્ય થવાની શરૂઆત થાય. આ તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરવાની શરૂઆત કરે અને પૂર્વાવસ્થા પૂરી થાય ત્યાં સુધી શું થાય? તો તમે જોઈ શકો છો કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ ગયો છે. કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ ગઈ. અને તમે જો આ જે ઝાડું અહીંયા હતું, અહીંયા થોડુંક છૂટું પડ્યું, અહીંયા વધારે છૂટું પડ્યું, બરાબર. અને અહીંયા તમે જો, અહીંયા જે તમને દેખાય આને આપણે બોલશું રંગસૂત્ર તંતુ. શું બોલશું? ક્યાં પહોંચ્યા? ક્રોમેટિન માંથી ક્યાં પહોંચ્યા? ક્રોમેટિન ફાઈબર. આ ક્રોમેટિન ક્યારે ઝાડું છૂટું પડ્યું? જ્યારે કોષ વિભાજનમાં આગળ વધ્યો, આંતરાવસ્થામાંથી પૂર્વાવસ્થામાં ગયો. અને શરૂઆતની પૂર્વાવસ્થામાં તમે શું કીધું? કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થયો, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ, તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસ્યા. જેવી પૂર્વાવસ્થા પૂરી થવા આવે ત્યાં સુધીમાં શું થાય? જો કોષ કેન્દ્ર પટલ સાવ અદ્રશ્ય થઈ જાય, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય અને આ ઝાડું ધીમે ધીમે છૂટું પડતું જાય. અને અહીંયા જે હોય એને આપણે બોલશું રંગસૂત્ર તંતુ. તો અહીંયા પૂર્વાવસ્થા પૂરી થઈ ગઈ. હવે વિભાજન તબક્કાનો પહેલો તબક્કો એટલે પૂર્વાવસ્થા. એમાં બે ભાગ પડ્યા, પ્રારંભિક અને અંત્ય પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થા પત્યા પછી કોષ કઈ અવસ્થામાં પહોંચશે? તો કે પૂર્વાવસ્થા પતી ગયા પછી કોષ ભાજનાવસ્થામાં જાય. કઈ અવસ્થામાં જાય? ભાજનાવસ્થા. ભાજનાવસ્થામાં તમે જો, ભાજનાવસ્થાની અંદર આ જે રંગસૂત્ર તંતુ જે છે એ વધારે પડતું છૂટું પડે અને છૂટું પડતા એ આવા આકારમાં ફેરવાઈ જાય, આખું છૂટું પડી જાય. અને આને આપણે બોલશું રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ્સ. રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ્સ. આગળ પણ જાય ભાજનાવસ્થા પછી. યાદ રાખજો મિત્રો, ભાજનાવસ્થા પછી ભાજનોત્તર અવસ્થા આવે, અંત્યાવસ્થા આવે. પણ એની ચર્ચા આપણે હવે અને પછીના ચેપ્ટરમાં કરીશું કે કેવી રીતે થાય. અત્યારે ખાલી તમારે શું યાદ રાખવાનું છે? આપણે શું ભણ્યા? ખાસ ધ્યાન અહીંયા કે ભાઈ ક્રોમેટિન એટલે શું, ક્રોમેટિન ફાઈબર એટલે શું અને ક્રોમોઝોમ્સ એટલે શું. તો ત્રણે ત્રણ એક જ છે, માત્ર ગોઠવણીમાં ફેર છે કે જ્યારે કોષમાં વિભાજન ન થતું હોય, બરોબર, વિભાજન ન થતું હોય ત્યારે કોષના કોષ કેન્દ્રમાં જે જનીન દ્રવ્ય હોય ને આવું ઝાડા સ્વરૂપે હોય, ભેગું હોય, એને ક્રોમેટિન કહેવાય, રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. હવે જ્યારે આ કોષમાં વિભાજનની શરૂઆત થાય, જ્યારે આ એક કોષમાંથી બે કોષ બનવાની જ્યારે શરૂઆત થશે ત્યારે શું થશે? તો ધીમે ધીમે આ ઝાડું શું થાય? ખુલશે. શરૂઆતમાં થોડુંક ખુલ્લે તેને શું બોલે? રંગસૂત્ર તંતુ. અને વિભાજન આગળ વધતા જ્યારે કોષ કઈ અવસ્થાએ પહોંચે? ખાસ યાદ રાખજો, જ્યારે કોષ ભાજનાવસ્થાએ પહોંચે, ત્યારે આ ઝાડું સાવ ખુલ્લી જાય. અને મનુષ્યનો કોષ હોય તો આપણે ભણી કે આ ઝાડામાં કેટલા રંગસૂત્ર હોય? 46 રંગસૂત્ર હોય, પણ એ ઝાડા સ્વરૂપે ગોઠવાયેલા હોય. તમને અલગ અલગ 46 રંગસૂત્ર દેખાય નહીં, પણ આ કોષ જ્યારે વિભાજન પામતો જ્યારે ભાજનાવસ્થાએ પહોંચે ને ત્યારે ભાજનાવસ્થાએ તમને
ખાસ યાદ રાખજો 46 રંગસૂત્ર જે છે ને એકદમ ક્લિયર છૂટા દેખાય. અહીંયા 46 જાડા સ્વરૂપે હોય અને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. અને અહીંયા 46 છૂટા પડી જશે, અલગ તમને દેખાશે, અને એટલે આપણે એને શું બોલશું? રંગસૂત્ર. બરોબર. બીજું તો લખ્યું છે એમસીક્યુ માટે. તમને પરીક્ષામાં એવું પૂછે કે ભાઈ તમારે મનુષ્યના રંગસૂત્રનો અભ્યાસ કરવો છે, તો રંગસૂત્રના અભ્યાસ કરવા માટેની આદર્શ અવસ્થા કઈ? ક્યારે તમને રંગસૂત્ર દેખાશે? તો કે ભાજના અવસ્થા દરમિયાન. ખાસ યાદ રાખજો, ભાજના અવસ્થા રંગસૂત્રના અભ્યાસ માટેની આદર્શ અવસ્થા છે. રંગસૂત્રના અભ્યાસ માટેની આદર્શ અવસ્થા કઈ? ભાજના અવસ્થા. હવે તમારે રંગસૂત્રનો અભ્યાસ કરવો છે તો કોષને ભાજના અવસ્થાએ ઊભો રાખી દેવો પડે. નો રાખો તો શું થાય? તો કોષ ભાજના અવસ્થા પછીની અવસ્થાનું નામ છે ભાજનોત્તર અવસ્થા, અંત્ય અવસ્થા. તો કોષ ભાજના અવસ્થામાંથી ભાજનોત્તર અવસ્થામાં જતો રહે, ભાજનોત્તર અવસ્થા પછી અંત્ય અવસ્થા આવી જાય. બરાબર. જો તમારે રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય તો કોષને ભાજના અવસ્થાએ પકડી રાખો તો તમે રંગસૂત્રનો અભ્યાસ કરી શકો. નકર કોષ ભાજના અવસ્થામાંથી ભાજનોત્તર અવસ્થામાં જતો રહે. અને એમાં શું થાય આપણે વાત પછી કરશું. પણ રંગસૂત્રના અભ્યાસ માટેની આદર્શ અવસ્થા કઈ? ભાજના અવસ્થા. ને કોષને ભાજના અવસ્થાએ જકડી રાખવા માટે એક રસાયણ ઉમેરવામાં આવે છે, અને આ રસાયણનું નામ છે કોલ્ચિસિન. યાદ રાખજો, તમારે મનુષ્યના રંગસૂત્રનો અભ્યાસ કરવો છે કે ભાઈ 46 રંગસૂત્ર કેવા હોય, આપણે શું કરશું? જે કોષમાં કોષ વિભાજન થતું હોય અને જ્યારે કોષ ભાજના અવસ્થાએ પહોંચે, ત્યારે કોષ ભાજના અવસ્થાએ પહોંચે ત્યારે એમાં તમે કોલ્ચિસિન ઉમેરી દો એટલે કોષ ભાજના અવસ્થાએ ઉભો રહી જશે. અને ભાજના અવસ્થાએ ઉભો રહી જાય એટલે 46 રંગસૂત્રો તમને લાઈનમાં કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવાયેલા દેખાશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર. બરોબર. તો અત્યારે ખાલી તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે રંગસૂત્રના અભ્યાસ માટેની આદર્શ અવસ્થા કઈ? ભાજના અવસ્થા. અને ભાજના અવસ્થાએ જકડી રાખવા માટે શું ઉમેરવામાં આવે? કોલ્ચિસિન. તો હવે આપણે ક્યાં પહોંચી ગયા? ક્રોમેટિન માંથી ક્રોમેટિન ફાઈબર અને એમાંથી બની ગયું રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ્સ. ફરીવાર કોષમાં જ્યારે કોષ વિભાજન ન થતું હોય ત્યારે એના કોષ કેન્દ્રમાં રહેલો આપણું જનનિક દ્રવ્ય જાળા સ્વરૂપે હોય, ભેગું હોય, એને આપણે બોલશું રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટિન, જે અહીંયા છે. હવે જ્યારે આ કોષમાં વિભાજન થવાની શરૂઆત થાય, કોષ આંતરાવસ્થામાંથી વિભાજન તબક્કામાં જતો મેં તમને દર્શાવ્યો છે, અને વિભાજન તબક્કાનો પહેલો તબક્કો એટલે પૂર્વાવસ્થા. એટલે જ્યારે કોષ પૂર્વાવસ્થામાં જશે એટલે પહેલા કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય, કોષ કેન્દ્રિકા અદૃશ્ય થાય, આ તારા કેન્દ્ર આમ અલગ અલગ છેડા તરફ જાય, અને આ જે જાળા સ્વરૂપે જે ક્રોમેટિન હતું એ જાળું ધીમે ધીમે ખોલવાની શરૂઆત થશે. વિભાજન થતો હોય ત્યારે પૂર્વાવસ્થા પૂરી થાય. આ પૂરી થઈનો સમય પૂરી થાય સમયગાળામાં શું થયું કે કોષ કેન્દ્ર પટલ જે અદૃશ્ય થતો તે અદૃશ્ય થઈ ગયો હોય, કોષ કેન્દ્રિકા અદૃશ્ય થઈ ગઈ હોય, તારા કેન્દ્ર છેડા સુધી પહોંચી ગયો, અને આ જાળું હજી થોડું વધારે ખુલ્લું હોય એટલે ધીમે ધીમે આ જાળું જ્યારે ખુલશે, અહીંયા થોડું વધારે ખુલશે, એને આપણે બોલશું રંગસૂત્રીય તંતુ. અને હવે કોષ પૂર્વાવસ્થામાંથી બીજી અવસ્થામાં જશે, ભાજના અવસ્થા. જ્યારે ત્યાં પહોંચે ત્યાં સુધીમાં જાળું જે છે સંપૂર્ણપણે ખુલ્લી જાય, અને 46 મનુષ્યનો કોષ હોય તો 46 રંગસૂત્ર સ્પષ્ટ તમને દેખાશે. તો આ ક્રોમેટિન જાળું છૂટું પડ્યું એટલે રંગસૂત્રીય તંતુને જ્યારે બહાર છૂટું પડી જશે એને આપણે બોલશું રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ્સ. તો રંગસૂત્રના અભ્યાસ માટે આદર્શ અવસ્થા કઈ? ભાજના અવસ્થા. અને કોષને ભાજના અવસ્થાએ જકડી રાખવા માટે શું ઉમેરવામાં આવે? કોલ્ચિસિન. હવે રંગસૂત્રની વાત કરી આપણે, રંગસૂત્ર સુધી પહોંચી ગયા. રંગસૂત્ર શું છે? તો આકૃતિમાં દર્શાવેલું છે. જો દરેક રંગસૂત્રની અંદર શું હોય? આ એક રંગસૂત્રિકા, ખાસ ધ્યાન રાખજો, આ એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા. તો દરેક રંગસૂત્રની અંદર એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા. તો કેટલી રંગસૂત્રિકા હોય? બે રંગસૂત્રિકા, અથવા આપણે બોલશું એકલ સૂત્ર. તો દરેક રંગસૂત્રની અંદર કેટલી રંગસૂત્રિકા અથવા તો કેટલા એકલ સૂત્ર હોય? બે. આ એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા, બંને જોડાય. બરોબર. એટલે બે રંગસૂત્રિકા હશે. બીજું, બંને રંગસૂત્રિકાઓના જોડાણ સ્થાનને, જ્યાં બંને રંગસૂત્રિકાઓ આ ભાગે જોડાયેલી છે, તો બંને રંગસૂત્રિકાના જોડાણ સ્થાનને બોલવામાં આવે છે સેન્ટ્રોમિયર. શું બોલવામાં આવે છે? સેન્ટ્રોમિયર. અને ત્રીજો,
સેન્ટ્રોમિયરની બંને બાજુએ તમને શું જોવા મળશે? ઉપસેલી. આ તમે જો ઉપસેલી રકાબી જેવી રચના. સેન્ટ્રોમિયરની બંને બાજુએ ઉપસેલી રકાબી જેવી રચના, જેને બોલવામાં આવે છે કાઇનેટેકોર. શું બોલવામાં આવે છે? કાઇનેટેકોર. તો દરેક રંગસૂત્રની અંદર એક રંગસૂત્રિકા, બીજી રંગસૂત્રિકા, બંને રંગસૂત્રિકાના જોડાણ સ્થાનને સેન્ટ્રોમિયર અને સેન્ટ્રોમિયરની બંને બાજુએ ઉપસેલી રકાબી જેવી રચના, જેને આપણે બોલશું કાઇનેટેકોર. બરાબર. હવે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના પ્રકારો છે. એના આધારે પડ્યા છે આ જે સેન્ટ્રોમિયર જે છે એના સ્થાનને આધારે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના પ્રકારો કયા કયા પ્રકારો છે? મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. બરાબર. મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. તો મેટાસેન્ટ્રિક રંગસૂત્ર કોના? બહુ ઈઝી છે, આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો. મેટાસેન્ટ્રિક રંગસૂત્ર કોને કહીશું? જો સેન્ટ્રોમિયર એક્ઝેક્ટ મધ્યમાં આવે, મતલબ ઉપરની ભુજા અને નીચેની ભુજા, આને આપણે બોલશું ભુજા, આ નીચેની ભુજા. તો ઉપરની ભુજા અને નીચેની ભુજાની લંબાઈ લગભગ સરખી હોય અને સેન્ટ્રોમિયર મધ્યમાં હોય તો આવા રંગસૂત્રને આપણે બોલશું મેટાસેન્ટ્રિક. શું બોલશું? મેટાસેન્ટ્રિક. યાદ રાખજો શું કીધું છે? બંને ભુજા, બરાબર, ઉપરની ભુજા, સેન્ટ્રોમિયરની ઉપરની ભુજા, સેન્ટ્રોમિયરની નીચેની ભુજા લગભગ સરખી જ છે, મતલબ સેન્ટ્રોમિયર મધ્યમાં છે, તો આને આપણે બોલશું, શું બોલશું? મેટાસેન્ટ્રિક પ્રકારનું રંગસૂત્ર. અને યાદ રાખવાનું છે એમસીક્યુ માટે ભુજા ગુણોત્તર. બરાબર. ભુજાઓનો ગુણોત્તર. તો મેટાસેન્ટ્રિકમાં બંને ભુજા સરખી છે અથવા તો થોડીક આગી પાછી હોય તો ભુજા ગુણોત્તર કેટલો હોય છે? 1 to 1.7. બરાબર. યાદ રાખજો ખાસ. મેટાસેન્ટ્રિક કોને કહેવાય? તો કે સેન્ટ્રોમિયર લગભગ મધ્યમાં હોય અને ઉપરની ભુજા અને નીચેની ભુજાની લંબાઈ લગભગ સરખી હોય તો એને આપણે બોલશું મેટાસેન્ટ્રિક પ્રકારનો રંગસૂત્ર. અને ભુજા ગુણોત્તર કેટલો થઈ ગયો? 1 to 1.7. સબમેટાસેન્ટ્રિક કોને કહેશો? તો કે સબમેટાસેન્ટ્રિકમાં તમે જોઈ શકો છો કે એક બાજુની ભુજા થોડીક વધુ લાંબી છે, એક બાજુની ભુજા થોડીક ટૂંકી છે. બરોબર. નીચેની ભુજા લાંબી છે, ઉપરની ભુજા જે છે શું છે? ટૂંકી છે. હવે ગઈ વખતની નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન આઉટ ઓફ એનસીઆરટી નો જ હતો કે ભાઈ લાંબી ભુજાને શું બોલાય? પી. યાદ રાખજો, અહીંયા પણ તમે જો લાંબી ભુજા છે, લાંબી ભુજાને પી, ટૂંકી ભુજાને બોલવામાં આવે છે ક્યુ. ખાલી પી ક્યુ. લાંબી ભુજાને પી અને ટૂંકી ભુજાને બોલવામાં આવે છે ક્યુ. તો પી અને ક્યુ. તો અહીંયા તમે જો સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ ઉપર, મતલબ એક્ઝેક્ટ મધ્યમાં નથી, મધ્યથી થોડુંક ઉપર છે, એટલે એક ભુજા થોડીક ટૂંકી છે અને એક બાજુની ભુજા થોડીક લાંબી છે. તો આ પ્રકારના રંગસૂત્રને આપણે બોલશું સબમેટાસેન્ટ્રિક પ્રકારનું રંગસૂત્ર. અને આની માટે ભુજા ગુણોત્તર કેટલો હોય છે? 1.723. ખાસ યાદ રાખજો, ભુજા ગુણોત્તર કેટલો? 1.723. કારણ કે બંને ભુજા સરખી હતી એટલે 1 અથવા તો 1.7. અહીંયા એક ભુજા થોડીક લાંબી છે, એક ભુજા થોડીક ટૂંકી છે. સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ ઉપર છે તો 1.723. અને લાંબી ભુજાને પી, ટૂંકી ભુજાને ક્યુ. તો ધીસ ઇઝ સબમેટાસેન્ટ્રિક. એક્રોસેન્ટ્રિક કોને કહેશો? એક્રોસેન્ટ્રિક કોને કહેશો? તો કે સેન્ટ્રોમિયર જે છે એ મધ્યથી વધુ પડતો ઉપર હોય એટલે એક ભુજા સાવ ટૂંકી અને એક ભુજા ખૂબ જ લાંબી. અહીંયા શું? એક ભુજા થોડીક ટૂંકી, થોડીક લાંબી. અહીંયા એક ભુજા સાવ ટૂંકી અને એક ભુજા વધુ લાંબી. તો આ પ્રકારના રંગસૂત્રને આપણે બોલશું એક્રોસેન્ટ્રિક પ્રકારનું રંગસૂત્ર. અને એક્રોસેન્ટ્રિક માટે તમારે ભુજા ગુણોત્તર યાદ રાખવાનો છે. ભુજાઓનો ગુણોત્તર છે 3 to 7. અને ટીલોસેન્ટ્રિક કોને કહીશું? તમે જુઓ તો કે ટીલોસેન્ટ્રિકમાં તમે જોઈ શકો છો કે સેન્ટ્રોમિયર એકદમ ઉપર જતું રહેશે, મધ્યમાં, મધ્યથી સહેજ ઉપર, મધ્યથી ઘણું બધું ઉપર ને છેક ઉપર જતું રહે તો માત્ર કેટલી ભુજા વધશે? એક બાજુની ભુજાઓ વધશે. બરોબર. એક જ બાજુની ભુજાઓ વધે. બરોબર. તો એક જ બાજુની ભુજાઓ વધે એટલે આની માટે આપણે ભુજા ગુણોત્તર લખી શકતા
નથી. અને આ પ્રકારના રંગસૂત્રને આપણે બોલીશું ટીલોસેન્ટ્રિક પ્રકારનો રંગસૂત્ર. ફરીવાર તમને કહું છું, બરોબર? શેના આધારે પ્રકારો પાડ્યા આપણે? શેના આધારે પ્રકારો? ધીસ ઇઝ સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના પ્રકારો. જો સેન્ટ્રોમિયર એક્ઝેક્ટ મધ્યમાં હોય, બંને ભુજાની લંબાઈ સરખી હોય, તો આપણે બોલીશું મેટાસેન્ટ્રિક. સરખી છે એટલે ભુજા ગુણોત્તર લગભગ 1 થી 1.7. સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ ઉપર ખસે, એક ભુજા થોડીક ટૂંકી ને એક ભુજા થોડીક લાંબી, તો સબમેટાસેન્ટ્રિક. ભુજા ગુણોત્તર 1.7 to 3. મધ્યથી વધુ પડતું ઉપર સેન્ટ્રોમિયર જાય, એક ભુજા સાવ ટૂંકી ને બીજી બાજુની ભુજા વધુ પડતી લાંબી, તો એક્રોસેન્ટ્રિક. ભુજા ગુણોત્તર 3 to 7. અને છેક ઉપર સેન્ટ્રોમિયર છેક ઉપર ને માત્ર એક જ બાજુની ભુજા વધે, તો આને આપણે બોલશું ટીલોસેન્ટ્રિક. ને ટીલોસેન્ટ્રિક માટે ભુજા ગુણોત્તર આવશે નહીં, કારણ કે એમાં બે ભુજાઓ છે, જેની કારણ કે સેન્ટ્રોમિયર છે ઉપર સુધી પહોંચી ગયેલું છે. બરાબર? તો 4 પ્રકારો થઈ ગયા: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક. અને યાદ રાખજો, લાંબી ભુજાને P કહેવાય, ટૂંકી ભુજાને Q કહેવાય. એક આ MCQ અને બીજો MCQ તમને પરીક્ષામાં પૂછશે કે નીચેનામાંથી કયા પ્રકારના રંગસૂત્રમાં તે ભુજા ગુણોત્તર 1 હોઈ શકે? 1 હોઈ શકે, તો શું જવાબ આવશે? ભુજા ગુણોત્તર 1 હોઈ શકે, તો શું જવાબ આવશે? મેટાસેન્ટ્રિક. અને આ પણ પૂછાઈ ગયેલો MCQ છે કે સૌથી વધુ ભુજા ગુણોત્તર કોની માટે હોઈ શકે? 3 થી 7 લખ્યું છે મેં તમને. સૌથી વધુ ભુજા ગુણોત્તર કોની માટે હોઈ શકે? એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર માટે હોય. તો બે પ્રકારના વિકલ્પો જે છે એ તમારે યાદ રાખવાના છે. બરાબર? ભુજા ગુણોત્તર, લાંબી ભુજાને B, ટૂંકી ભુજાને Q. બરાબર? ભુજા ગુણોત્તર 1 તો મેટાસેન્ટ્રિક, અને સૌથી વધુ અથવા સૌથી ઊંચો ભુજા ગુણોત્તર પૂછે તો એક્રોસેન્ટ્રિક. તો મિત્રો, આજનો લેક્ચર જે છે મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે. ક્રોમેટિન માંથી ક્રોમેટિન ફાઇબર અને ક્રોમેટિન ફાઇબર માંથી ક્રોમોઝોમ. ક્રોમેટિન ફાઇબર અને ક્રોમેટિન ફાઇબર માંથી ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર. આજે આપણે ઘણા રંગસૂત્રના પ્રકારો સેન્ટ્રોમિયરના સ્થાને આધારે. તો મિત્રો, વિડિયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પહેલેથી લઈને છેલ્લે સુધી વિડિયો કન્ટિન્યુઅસલી જોજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. મનુષ્યની અંદર આપણા જે 46 રંગસૂત્ર છે એમાંથી આવા અને આવા, મતલબ એક્રો, મેટા, ટીલો કે કયા પ્રકારના રંગસૂત્ર હોય, એટલે મનુષ્યના રંગસૂત્ર 46 જે છે એમાંથી કયા પ્રકારના છે, કેટલા મેટાસેન્ટ્રિક છે, કેટલા સબમેટાસેન્ટ્રિક છે, કેટલા એક્રોસેન્ટ્રિક છે, કેટલા ટીલોસેન્ટ્રિક છે, એનો વિગતવાર અભ્યાસ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ કરીશું.